અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં સિંહ હુમલાના 5 બનાવ સામે આવ્યા છે। 4 લોકોએ જીવ ગુમાવ્યા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। આ સતત વધી રહેલા હુમલાઓ વચ્ચે આજે એક 24 વર્ષ જૂની એવી ઘટના ફરી ચર્ચામાં આવી છે, જેમાં ખાંભાના ગીરના જે ભાડ ગામ છે ત્યાંના એક ખેડૂત છે લલ્લુભાઈ શેલડિયા, જેણે કેસરી જટાવાળા સિંહ સામે લગભગ 10 મિનિટ સુધી બાદ ભીડીને મોતને હરાવ્યું હતું। આવો વિગતે વાત કરીએ આ સંઘર્ષ ગાથાની આ અહેવાલમાં। આ છે ભાડ ગામ। લલ્લુભાઈ વશરામભાઈ શેલડિયા વર્ષ 2001માં ગ્રામ્ય વિસ્તારમાં સિંહોનો દેખાવ ખૂબ ઓછો હતો ત્યારે લગભગ મિતિયાળા જંગલમાંથી એક સિંહ શિકારની શોધમાં ખાંભાનું જે ભાડ ગામ છે તે વિસ્તારમાં આવી ચડ્યો હતો। તે સમયે લલ્લુભાઈ પોતાના પત્ની સાથે વાડીમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા અને અચાનક સિંહે તેમના પર જીવલેણ હુમલો કરી દીધો। એક તરફ કેસરી જટાવાળો સિંહ તો બીજી તરફ સામાન્ય ખેડૂત, પરંતુ લલ્લુભાઈએ હિંમત હારી નહીં અને લગભગ 10 મિનિટ સુધી તેમણે સિંહ સાથે જીવનની બાજી લગાવી અને બાથોબાથ ઝપાઝપી કરી અને સિંહે તેમના શરીર પર નખ અને દાંતના ઘા કર્યા, છાતીની પાંસળીઓ તોડી નાખી, શ્વાસ નળી સુધી ઈજા પહોંચાડી અને 2 વખત તેમને જમીન પર પછાડી દીધા। તેમ છતાં લલ્લુભાઈએ સિંહનું મોઢું મજબૂતીથી પકડી રાખ્યું અને યોગ્ય તક મળતા જ જોરદાર લાત મારતા આખરે સિંહ ત્યાંથી ભાગી ગયો। આગળ વાત કરીએ પહેલા લલ્લુભાઈને સાંભળી લઈએ। મારું નામ છે લલ્લુભાઈ વશરામભાઈ શેલડિયા, ગામ મારું ભાડ છે, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી। અમે બંને માણા અમારે ખેતર ગયા 2001ની સાલમાં અને બરોબર નદીમાંથી સિંહ આવ્યો અને સીધો અમને ભાળીને દણક મારી હતી। મેં સામું જોયું ત્યાં સીધો એને છલાંગ મારીને મારી માથે ચડી ગયો અને મારા અહીંયા છાતી ઉપર મોઢું મારી દીધું। એના આગલા રાક્ષસી દાંત મારા ખૂતાડી દીધા શરીરમાં અને મેં એના વોઠ પકડી રાખ્યા, ભીડાવા ન દીધું મોઢું। પછી અમે 8 થી 10 મિનિટ બથોબથ બાંધ્યા અને બાંધ્યા એટલે પછી એક વખત મારો પગ બહાર નીકળી ગયો, ત્યાં મને 4 નોર માર્યા, એક પગે 2 નોર અડી ગયા, 9 જગ્યાએ મને ઈજા કરેલી અને મને આ છાતીમાં 2 પાંહડામાં ફ્રેક્ચર કરી નાખેલું, શ્વાસ નળી ક્રેક કરી નાખેલી અને શ્વાસ મારો અહીં છાતી આમ ફૂગો થઈ જતો, ઊભો જવાને બદલે શ્વાસ છાતીએથી નીકળી જતો હતો। પછી અમે દવાખાને ગયા અને બથોબથ બાંધી અને 8-10 મિનિટ અમે બાંધ્યા, પછી આળી જગ્યાએ પાટું મારીને 2 વખત મેં ઊંચો કર્યો તો એને મસરકઈ મારીને પાછો મને પછાડી દીધેલો। પછી બે હિંમત હાકી અને એની આળી જગ્યાએ પાટું મારીને આમ ધક્કો માર્યો એટલે એ ભાગ્યો। પછી હું ઊભો થયો તો મારે સારી ગરેડામાંથી લોહી શેર્યું મળ્યું નીકળવા, મેં મારો શર્ટ કાઢી એને ત્યાં બાંધી દીધો। તમારી ઉંમર કેટલી છે ત્યારે? ત્યારે મારી ઉંમર 35 વર્ષની, 35 થી 37 વર્ષની અને અત્યારે મારે 60 થી 61 વર્ષ હાલે। સહાય મળી ત્યારે? સહાય મને ખાલી પ્રાથમિક સારવારના 10,000 આપ્યા। પછી અમે કીધું સાહેબ અમારે આ દવાખાનાનું એટલું થયું અને મને કામ કરી શકું એવો નથી રહેવા દીધો। 2-3 વર્ષ છે અમારી દવા ચાલુ। મેં કે મને ખાધા ખોરાકીના નહીં, કે અમારે નિયમ એવો કે ઈજા કરે તો 10,000 દેવાના અને એક્સપાયર થઈ જાય તો ₹1,00,000। પણ મેં કીધું તો સાહેબ તમારો નિયમ તમારી જંગલ ખાતામાં લાગે, અમારે ઘેરે આવીને મારી જાય અમારે ખેતરમાં, ત્યાં થોડો તમારો નિયમ હાલે। તો તમારે તમારા જંગલ ખાતામાં રાખવા જોઈએ ને, તમારી હજમાં રાખવા જોઈએ ને। અમારી ખેતરમાં આવીને અમને ઈજા કરી જાય, અમારે ખેતીનું કામ કરવું કે ન કરવું, શું કરવું? મેં કીધું તો તમારે તમારા જંગલ ખાતામાં રાખવા જોઈએ ને। પછી હુમલામાં તો માણસના મોત થઈ જાય છે અને અત્યારે તો આ ખાંભા તાલુકામાં, અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકામાં એટલો ફફડાટ છે, માણસ ખેતર કામે જતા પણ બીવે છે, રાતે વાહુપું નથી કરી શકતા। જેના આ રોજ ને બધું જમીનમાં ખાઈ જાય છે તો કોઈ ખેતર બાદર જઈ નથી શકતું એવું, અને ગામમાં આવીને છોકરાઓને ઉપાડી જાય છે। તમે જંગ જીતા શું કહેશો? હું જંગ જીત્યો ભગવાનની દયાથી, મારા મનોબળથી જીત્યો। બથોબથ બાંધ્યો, 10-15 મિનિટ બાંધ્યો, પછી વૈયા ગયા હું ઊભો થયો, અમારા બૈરાઓની હેપતા ગયા હતા એને લઈને હું કાંઠે સીડ્યો। પછી અહીંયા મેં કીધું એક જણું કોક જાવ માછી, હવે હલાહની મને શ્વાસની તકલીફ થવા મળી, અહીં ફૂગો થઈ જતો તે શ્વાસ નળી ક્રેક થઈ ગઈ। પછી અહીંથી ખાંભા ગયા, ખાંભાથી અમરેલી લઈ ગયા, ત્યાં દિલીપભાઈ સંઘાણીની આવ્યા, લોહીની બાટલાની વ્યવસ્થા કરી દીધેલી મને અને એની ગાડી એને આપી અને રાજકોટ કાંતિભાઈ સોરઠિયાને ફોન કરી દીધો એને કે એક દર્દી આવે છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો ત્યાં પછી આ નળી શ્વાસ નળી ન મળી, ત્યાંથી મને સિવિલમાં અમદાવાદ લઈ ગયા। મેં અમદાવાદ 3 વર્ષ દવા લીધી એક ધારી,
પછી મેં આ જંગલ ખાતાવાળાને કીધું તો એ લોકો કે અમારી નિયમ એવો 10,000 જ પ્રાથમિક સારવારની એક્સપાયર થઈ જાય તો જ લાખ આપણ. મેં કે પણ હું આટલી મારી દવા થઈ અને હજી હું કામ કરી શકતો નથી તો મારે ખાધા ખોરાકીનું શું, મારે વાહે નાના નાના છોકરાઓ એનું ગુજરાન કેમ ચલાવવું મેં કીધું. તોય છતાં એ લોકોએ કાંઈ મને આપ્યું નહીં. પછી મેં એની સામે કેસ કર્યો. કેસ લડી અને મને 97,000 બિલના મંજૂર કરી દીધા અને એ મને સહાય મળી. બસ. લલ્લુભાઈને આ હુમલામાં શરીરના ભાગે 9 ઈજાઓ પહોંચી હતી. શરીર ભારે લોહી વહી રહ્યું હતું અને તેમને પોતાનો શર્ટ ઉતારીને ઈજાગ્રસ્ત ભાગ ઉપર બાંધી અને લોહી રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. શરૂઆતમાં વન વિભાગ તરફથી માત્ર તેમને 10,000 રૂપિયાની સહાય મળી હતી, પરંતુ લાંબી કાનૂની લડત બાદ તેમને આશરે 97,000 રૂપિયાનું વળતર મળ્યું હતું. આજે પણ લલ્લુભાઈ એ દિવસને યાદ કરતા કહે છે કે તેઓ નસીબના જોરે બચી ગયા હતા, પરંતુ હવે પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે. ખાંભા અને આસપાસના વિસ્તારોમાં સિંહની અવરજવર વધી ગઈ છે. ખેડૂતોના ખેતરમાં જતા પણ ડરે છે અને બાળકો બહાર મોકલતા પણ પરિવાર ગભરાય છે. અને છેલ્લા કેટલાય સમયમાં અનેક લોકો સિંહના હુમલામાં ભોગ બન્યા છે. લલ્લુભાઈ સેલડિયાની આ કહાની એ માત્ર બહાદુરીની નથી, પરંતુ જંગલને અડીને રહેતા હજારો ગ્રામજનોના રોજિંદા સંઘર્ષની છે. વધતી માનવ સિંહ અથડામણ વચ્ચે હવે લોકોની માંગ એક જ છે કે વન્યજીવનનું સંરક્ષણ થવું જરૂરી છે, પરંતુ માનવ જીવનની સુરક્ષા પણ સુનિશ્ચિત થવી જોઈએ. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.